હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરીશું કોયડો 13.2. તો જુઓ, કોયડો 13.2 છે. એમાં શું કીધું છે તમને C5H11 આપ્યા છે. આણ્વીય સૂત્રવાળા આલ્કાઇલ સમૂહના વિવિધ સમઘટકોના બંધારણ લખવાના છે અને તથા વિભિન્ન કાર્બન શૃંખલા પર આપણે OH સમૂહને જોડવાનો છે. તો અહીંયા સમઘટકો તો દોરવાના છે, પણ CH3 ની જગ્યાએ આપણે જેમ ત્યાં આપણે CH3 ને બદલતા હતા, સ્થાન CH3 નું બદલતા હતા, એમ અહીંયા CH3 નું સ્થાન તો આપણે બદલીશું. કાર્બનને તો શૃંખલામાં લાવીશું, એના સાથે સાથે OH ને પણ એકથી બીજી જગ્યાએ આપણે એનું સ્થાનાંતર કરીશું. તો સૌથી પહેલા આપણે શું કરવાના છે? 5 કાર્બન જોડવાના છે. બરાબર છે. હવે H11 તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. અહીંયા કાર્બનની એક જે છે એ સંતૃપ્ત થશે નહીં, કારણ કે એની જોડે કોણ જોડાયેલું હશે? ત્યાં OH. એટલે હવે એની જે ચારે સંયોજકતા છે એ સંતોષાશે. બરાબર છે. તો સૌથી પહેલું હશે એમાં આપણે 5 કાર્બન સીધી રેખામાં જોડી અને છેલ્લે કોણ લખી દેવાનો છે? OH. હવે OH હોય એટલે આપણને ખબર છે કે કયો પ્રત્યય લાગે? ઓલ પ્રત્યય લાગે. કાર્બન કેટલા છે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. 5 કાર્બન છે. આનું નામ શું થશે? પેન્ટેનોલ. અને પહેલા કાર્બન ઉપર છે એટલે તમે એને પેન્ટેન 1 ઓલ પણ કહી શકો છો. હવે હું OH નું સ્થાન બદલી અને પહેલા કાર્બનની જગ્યાએ બીજા કાર્બન ઉપર શિફ્ટ કરી દઉં છું. તો આ બાજુથી બીજા કાર્બન ઉપર મેં શિફ્ટ કર્યું. તો 1 2 3 4 5. હવે એની આજુબાજુ આપણે શું કરીશું? 4 4 બધ આ રીતે ટોટલ કરીશું. તો અહીંયા પહેલો અને આ બીજા નંબરનો કાર્બન છે. તો બીજા નંબરના કાર્બન ઉપર OH છે એટલે શું થશે? Pent2 ઓલ. બરાબર છે. તો આનો બીજો સમઘટક થશે. હવે બીજાના જગ્યાએ હવે આ OH નું સ્થાન હું અહીંયા લઈ જાઉં, એટલે કે ત્રીજા નંબરના સ્થાન ઉપર OH ને લઈ જઈશ. તો આ રીતે થશે CCOH. બરાબર છે. આ રીતે આપણે હાઇડ્રોજનને બતાવી દઈશું. હવે અહીંયા ત્રીજા નંબરના સ્થાન ઉપર OH છે એટલે શું થશે? Pent3 ઓલ. જેમ આપણે CH3 સમૂહને મિથાઇલ સમૂહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ એના બંધારણમાં વિવિધતા લાવી અને બંધારણીય સમઘટક તો દોરતા હતા, એમ અહીંયા OH નું સ્થાન બદલીને આપણે એ જ વસ્તુ કરવાની છે. પહેલા OH ને સીધી રેખામાં રાખ્યો, પછી એને બીજા કાર્બન ઉપર જોડ્યો, પછી ત્રીજા, એટલે કે પહેલા કાર્બન ઉપર, બીજા કાર્બન ઉપર ને પછી ત્રીજા કાર્બન ઉપર. હવે અહીંયા 5 કાર્બન છે. હવે હું એમ કહું કે મારે અહીંયા આ બાજુના ચોથા કાર્બન ઉપર OH સમૂહને વિસ્થાપિત કરવો છે, તો એ પોસિબલ નથી, કારણ કે OH આ બાજુ હશે તો નામકરણ આ બાજુથી થશે, એટલે આ બીજા નંબરનો OH ગણાશે અને આ બાજુથી નામકરણ થતા આ ત્રીજા નંબરનો ગણાશે. એટલે અહીંયા શાખામાં 2 જગ્યા ઉપર OH પોસિબલ છે. હવે વધારે OH પોસિબલ છે નહીં. એટલે હવે આપણે OH ને એમને રાખી અને CH3 સમૂહને ફેરવવાનો છે. તો જુઓ, હવે OH ને સીધી, આનું નામ થઈ ગયું પેન્ટેન 3 ઓલ. હવે OH ને સીધી શૃંખલામાં રાખી અને કાર્બનને શાખામાં લઈ જવાનું છે. એટલે આવું થશે. પહેલા બરાબર 4 કાર્બન અને OH. હવે એક જે છે, ધારો કે હું અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર CH3 જોડું છું, તો શું થશે? અહીંયા 2 મિથાઇલ. શું થશે આનું નામકરણ? 2 મિથાઇલ, કારણ કે બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા શું જોડાયેલો છે? સોરી, 2 મિથાઇલ નહીં થાય. એનું રીઝન છે કે જે OH હશે એ બાજુથી આપણે નંબરિંગ કરવું પડશે, એટલે 1 2 અને 3. તો આનું નામ થશે 3 મિથાઇલ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, બ્યુટેનોલ. બરાબર છે. એ જ પ્રમાણે આ CH3 નું આ બાજુ ખસાડું હજી એક સ્ટેપ, તો શું થશે? 4 કાર્બન, અહીંયા CH3, અહીંયા OH. તો અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર CH3 સમૂહ આવશે, એટલે 2
આ હતો 3 મિથાઇલ બ્યુટેનોલ, આ થઈ ગયો 2 મિથાઇલ બ્યુટેનોલ. હવે હું કાર્બનને આ બંને સિવાય બીજું પોસિબલ છે નહીં, બરાબર છે? તો એટલા માટે શું થશે અહીંયા જો હવે હું આનાથી અલગ કઈ રીતે બીજો સમઘટક દોરી શકું છું, તો મેં એક એક CH3 શૃંખલા લીધા. હવે બે CH3 ને શૃંખલામાં લઈશ, એટલે કે બીજો એક કાર્બન હજી શૃંખલામાં લઉં તો આ રીતે થાય, બરાબર? તો અહીંયા એક કાર્બનની આજુબાજુ ટોટલ 4 બંધ આપણે દર્શાવવાના થાય. તો અહીંયા આ પહેલા નંબરનો કાર્બન 1 2 3 4 5, આ પહેલા નંબરનો કાર્બન, આ બીજા નંબરનો કાર્બન, બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ, એટલે શું થશે 2 ડાયમિથાઇલ. શું થશે અહીંયા 2 ડાયમિથાઇલ મિથેન ઇથેન પ્રોપેનોલ, બરાબર છે? એ જ પ્રમાણે આગળ આપણે વાત કરીએ હજી બીજો કયો પોસિબલ છે. તો પોસિબલ છે જુઓ અહીંયા OH ને CH3 નું સ્થાન એનું એ રાખતા, એક CH3 નું સ્થાન એનું એ રાખી અને OH નું સ્થાન અગર બદલું 1 2 3 4 અને 5, તો અહીંયા શું થશે જુઓ જે આ છે એને આપણે શું કહીશું, બીજા નંબરનો કાર્બન કહીશું, કારણ કે OH ને નાનામાં નાનો નંબર મળવો પડે. તો એ બીજા નંબરના કાર્બન ઉપર OH પણ છે અને મિથાઇલ પણ છે. તો શું થશે 2 મિથાઇલ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન. તો બ્યુટેન 2 ઓલ, કારણ કે બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો છે, બરાબર છે? હવે હજી એક છેલ્લું પોસિબલ છે. જેમ આપણે 2 CH3 સમૂહ હોય તો કઈ રીતે કરતા હતા, 2 CH3 સમૂહને આપણે શાખામાં લાવતા હતા, બાજુમાં શાખામાં લાવતા હતા, એક કાર્બન ઉપર લાવતા હતા. એ રીતે અહીંયા 2 CH3 સમૂહ છે ને એક કાર્બન ઉપર લાયા, બરાબર છે? બંને જેમ 2 CH3 સમૂહ સાથે કર્યું એમ આપણે એક CH3 અને OH સાથે પણ કર્યું કે એક જ કાર્બન ઉપર એક CH3 અને OH લાયા. એમ એ જ રીતે આપણે CH3 અને OH ને કેમ લાવીશું, બાજુમાં લાવીશું. તો અહીંયા જુઓ એક કાર્બન ઉપર CH3 અને એક કાર્બન ઉપર OH, 1 2 3 4 અને 5, બરાબર છે? તો શું થશે અહીંયા 1 2 3, તો થશે અહીંયા 3 મિથાઇલ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન, 3 મિથાઇલ બ્યુટુઓલ. તો આ પ્રમાણે આપણે અલગ અલગ સમઘટકો જે છે એના દોરીશું, બરાબર છે? 8 સમઘટકો થશે. દરેક સમઘટકો દોરતા એક જ વસ્તુ, એક જ જાતનું લોજિક આપણે યાદ રાખવાનું છે. પહેલા સીધી રેખામાં, પછી એક કાર્બન શૃંખલામાં આવતો હોય તો એક કાર્બન શૃંખલામાં લાવવાનો, એને બાજુના કાર્બન ઉપર ફેરવી શકાતો હોય તો ફેરવવાનો, પછી 2 મિથાઇલ સમૂહ હોય બીજો શાખામાં આવી શકતો હોય તો એને લાવવાનો, બંનેને બાજુમાં ગોઠવવાના, એક કાર્બન ઉપર ગોઠવવાના. એમ આ રીતે આપણે અલગ અલગ સમઘટકોને મેળવી શકીએ છીએ, બરાબર છે? સેમ ટુ સેમ બીજો એવો સમઘટક ના ગોઠવી દઈએ આપણે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ પ્રમાણે આપણે જેમ ખાલી C5H11 એકલો હતો ત્યારે એના આટલા સમઘટકો બનતા નહોતા, પણ આપણે જેવો એની સાથે OH જોડ્યો એવું જ એની અંદર સમઘટકોની સંખ્યામાં શું થઈ ગયો, વધારો, બરાબર છે? કારણ કે OH સમૂહ એક ડિફરન્ટ કહેવાય, એટલે એના સ્થાનમાં પણ તમે ફેરફાર કરો એનાથી પણ તમને અલગ અલગ સમઘટકો બીજા એક્સ્ટ્રા મળે છે. માટે અહીંયા આપણને OH સમૂહ જોડતા વધારાના સમઘટકો મળશે. આગળ બંધારણ અને IUPAC નામ. તો તમને કેટલાક સંયોજનના બંધારણ આપ્યા છે. તો જો અહીંયા શું થશે, CH3 CH CH3 CH2 CH CH2 CH3 CH2 CH3.
કેટલા કાર્બન છે? 1 2 3 4 5 અને 6 કાર્બન છે. બરાબર છે. તો એમાં બીજા અને ચોથા નંબરના કાર્બન ઉપર સમૂહ છે. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે અને ચોથા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ છે. ઇથાઇલ એટલે E અને મિથાઇલ એટલે M. ABCD વાઇઝ E પહેલા આવશે તો શું થશે? 4 ઇથાઇલ 2 મિથાઇલ 4 ઇથાઇલ 2 મિથાઇલ શું થશે? 6 છે એટલે હેક્સેન. બરાબર છે. તો આ પ્રમાણે જે આપણે નામકરણ શીખ્યા છે ભૂલવાનું નથી. લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. લાંબામાં લાંબી શૃંખલા પસંદ કર્યા પછી બંને શાખાને ન્યૂનતમ નંબર મળે એ પ્રમાણે નંબરિંગ કરવાનું. ABCD વાઇઝ શાખાનો ક્રમ આવશે. જે નો ABCD વાઇઝ નીચો હશે એનું પહેલું નામ લખવાનું. બરાબર. ABCD વાઇઝ જે પહેલા આવે એ અને પછી બીજી શાખાનું નામ લખવાનું અને પછી આખી જે આપણી જનક શાખા છે એનું નામ લખવાનું. એ જ રીતે તમને બીજું આગળ આપ્યું છે. કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7 અને 8 કાર્બન આપ્યા છે. એમાં 8 કાર્બનમાં તમને પહેલું, બીજું અને ત્રીજા નંબરના કાર્બન ઉપર CH2 CH3 CH2 CH3 બે ઇથાઇલ સમૂહ જોડેલા છે. પછી પાંચમા નંબરના કાર્બન ઉપર આ રીતે પ્રોપેન જોડેલો છે અને ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડેલો છે. તો આનું નામકરણ કરવાનું છે. 8 છે એટલે એનો ઓક્ટેન કહેવાય. હવે અહીંયા જો ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ એટલે E પહેલા આવે, પછી M મિથાઇલ અને પછી પ્રોપાઇલ. તો આનું નામકરણ કરીએ તો શું થશે? ત્રીજા નંબરના કાર્બન ઉપર બે ઇથાઇલ સમૂહ છે એટલે 3 ડાયમિથાઇલ. બરાબર. પછી શું થશે? 4 પછી પણ પાંચમા નંબરનો જે કાર્બન છે એ તમને કોના જેવું સ્ટ્રક્ચર લાગે છે? આઇસો જેવું સ્ટ્રક્ચર લાગે છે. આઇસોપ્રોપાઇલ. તો એ જે છે આઇસોનું I પહેલા આવે, કોના પહેલા? મિથાઇલ પહેલા. એટલા માટે પાંચમા નંબરનું નામકરણ પહેલા થશે 5 આઇસોપ્રોપાઇલ 4 મિથાઇલ ઓક્ટેન. 8 છે એટલે એને શું કહેવાય? ઓક્ટેન. તો આ રીતે એનું નામકરણ કરવાનું થશે. તો આ પ્રમાણે તમને નામકરણ કરતા આવડવું જોઈએ અને બંધારણ ઉપરથી નામ અને નામ ઉપરથી બંધારણ દોરતા બંને વસ્તુ આવડવી ખૂબ જ અગત્યની છે. બરાબર છે. તો ને તો જ તમને આની અંદર આગળ બધી વસ્તુ વિશે ખબર પડશે. બરાબર છે. આ જે છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની કક્કો બારાક્ષરી ABCD જે સમજો એ છે કે એ તમારો પાયો છે અને નામકરણ કે બંધારણ દોરતા કે કાર્બનની સંયોજકતા સંતોષતા નહીં આવડે તો તમને કંઈ પણ આવડશે નહીં. એટલે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. બરાબર છે. હવે ધારો કે તમારે કોઈ નામ આપ્યું છે જેમ કે 3 ઇથાઇલ 2 ડાયમિથાઇલ પેન્ટેન. તો સૌથી પહેલા તમને પેન્ટેન છે એટલે કેટલા કાર્બન હોય? 5. તો સૌથી પહેલા 5 કાર્બનને આમ સીધી રેખામાં લખી દેવાના. કઈ રીતે આપણે સ્ટ્રક્ચર દોરીશું એ તમને સ્ટેપ વાઇઝ કહું. તો પેન્ટેનને આ રીતે 5 લખી દીધા. હવે શું કરવાનું? એનું નંબરિંગ કરી દેવાનું. એટલે કે 1 2 3 4 અને 5. બરાબર. તો અહીંયા શું થશે? બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે કેટલા? 2 એટલે CH3 કારણ કે 2 ડાયમિથાઇલ એટલે બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે અને ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ છે. બરાબર.
બીજા નંબરના કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ અને ત્રીજા નંબરના કાર્બન ઉપર એક ઇથાઇલ સમૂહ જોડી દેવાનો. હવે કાર્બનની ચાર સંયોજકતાને જોવાની છે આપણે. તો આ કાર્બનની બાજુમાં એક જ છે તો બીજા કેટલા? 3. આની આજુબાજુ 2 છે એટલે બીજા 2. અહીંયા 1 2 અને 3 છે એટલે એક હાઇડ્રોજનની જરૂર પડશે અને અહીંયા 4 છે એટલે એક પણ હાઇડ્રોજનની જરૂર નહીં પડે અને 3 હાઇડ્રોજનની જરૂર પડશે. તો આ પ્રમાણે કોઈપણનું બંધારણ તમારે હજી તમારા માટે આ બધું નવું છે, તમે શીખો છો આ બધી વસ્તુ, એટલા માટે કોઈ આ રીતે ભેગું લખીને CH3 CH2 CH2 એમ નહીં લખતા, દરેક બંધ દર્શાવશે અને એ પ્રમાણે કાર્બનની સંયોજકતાને સંતોષવાનો ટ્રાય કરશે કે જેથી તમને વધારે સારી રીતે ખબર પડે. શોર્ટકટ અપનાવવાના બદલે આપણે દરેક બંધને દર્શાવીશું અને એની સંયોજકતાને પૂરી કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે, કે જેથી આપણને વધારે સારી રીતે એમાં ખબર પડે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો, એનું નામકરણ અથવા તો એનું બંધારણ દોરશો તો તમને પૂરેપૂરું સાચું બંધારણ મળશે, બરાબર છે, બાકી નહીં મળે. હવે બીજું એક આપ્યું છે તમને, જો 3 4 4 5 ટેટ્રામિથાઇલ હેપ્ટેન. તો શું થશે? હેપ્ટેન એટલે કેટલા હોય? 7 કાર્બન હોય ને હેપ્ટેન કહેવાય. તો પહેલા શું કરી દેવાનું? સીધી રેખામાં 7 કાર્બન દોરી દેવાના. હવે 7 કાર્બન દોર્યા પછી આપણે શું કરવાનું છે? કાર્બન ઉપર નંબર આપી દેવાનો, બરાબર. નંબર આપ્યા પછી આપણે જોવાનું છે તો કે 3 4 4 5. એનો મતલબ કે 3 ઉપર હશે 4 બે વખત છે એટલે 2 4 4 ઉપર 2 વખત હશે અને 5 ઉપર 1. તો ટેટ્રામિથાઇલ એટલે ટેટ્રા એટલે 4 મિથાઇલ સમૂહ હશે, એમાંથી એક 3 ઉપર, 2 4 ઉપર અને એક 5 ઉપર જોડાયેલો હશે, બરાબર. એટલે શું થશે? 3 4 4 5 ટેટ્રામિથાઇલ. હવે આપણે આની ચાર સંયોજકતાને સંતોષવાની છે તો આપણે આ રીતે એની આજુબાજુ 4 બંધ થાય એ પ્રમાણે આપણે દોરી દઈશું. તો આ થઈ જશે 3 4 4 5 ટેટ્રામિથાઇલ હેપ્ટેન. તમારો આ અડધો કોયડો 13.4. આગળ આપ્યું છે 2 5 ડાયમિથાઇલ હેક્સેન. હેક્સેન છે એટલે કેટલા કાર્બન હોય? 6. તો 1 2 3 4 5 અને 6. તો થશે શું થશે? આનું નામકરણ 2 5 કીધું છે એટલે 1 2 3 4 અને 5. તો એ બીજા અને પાંચમા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ હશે, 2 5 ડાયમિથાઇલ હેક્સેન થઈ જશે. તો આ પ્રમાણે તમને કોયડો 13 પોઈન્ટ પણ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. હવે આગળ છે સંયોજનોની બનાવટ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. સૌથી પહેલું છે આલ્કેનની બનાવટ છે. તો આલ્કેન કઈ કઈ વસ્તુમાંથી બનાવી શકાય છે? તો સૌથી પહેલા છે ઇથિન, CH2 ડબલ બોન્ડ CH2 એની H2 સાથે પ્રક્રિયા કરીશું એટલે કે ઇથિન ની H2 સાથે PT PD અથવા તો નિકલ ની હાજરીમાં હાઇડ્રોજનીકરણ અથવા તો રિડક્શન પ્રક્રિયા પણ તમે કહી શકો છો. પ્રક્રિયા કરતા અહીંયા શું થશે? CH2 ડબલ બોન્ડ CH2 હશે તો અહીંયા એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય. પાઈ બંધ એ નિર્બળ હોય, સિગ્મા બંધ પ્રબળ હોય, એટલે પાઈ બંધ તૂટશે, બરાબર. તો શું થશે? એક હાઇડ્રોજન આ બાજુ જોડાશે અને એક હાઇડ્રોજન આ બાજુ, એટલે અહીંયા શું બનશે? CH3 CH3. ઇથિનમાંથી શું બનશે? ઇથેન. અને આપણે શું કહીએ છીએ? આલ્કેન. અને આપણે શું જોઈ રહ્યા છીએ? આલ્કેનની બનાવટ, બરાબર છે. તો સૌથી પહેલા આપણે ઇથિનમાંથી શું બનાવ્યું? આલ્કેન. આગળ જુઓ CH3 CH ડબલ બોન્ડ CH2 H2. તો અહીંયા પણ શું થશે? આ પાઈ બંધ તૂટશે. તો પાઈ બંધના ઇલેક્ટ્રોન ધારો કે આ બાજુના કાર્બન ઉપર શિફ્ટ થાય
થાય તો આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવે અને આ કાર્બન ઉપર ધન વીજભાર આવે. હવે આ બંને હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન ઋણ ભારિત તરફ અટ્રેક્ટ થશે તો એક હાઇડ્રોજન ધન ભારિત ઉપર. જે ધન ભારિત ઉપર અટ્રેક્ટ થશે એ પોતે બંધ પરના ઇલેક્ટ્રોન લઈને જશે, બરાબર. તો એટલે અહીંયાથી જેના પાસે ઇલેક્ટ્રોન હશે એ હાઇડ્રોજન અહીંયા આવશે અને જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન વગરનો હશે એ આની પાસે જોડાશે. એટલે અહીંયા શું થશે, બંને બાજુ એક એક હાઇડ્રોજન જોડાય તો શું થાય, CH3 CH2 CH3. બરાબર છે. અહીંયા પણ એક હાઇડ્રોજન જોડાય એટલે CH2 માંથી CH3 થઈ જશે અને અહીંયા હાઇડ્રોજન જોડાય એટલે CH માંથી શું થઈ જશે, CH2. તો આ પણ PDPD અથવા નિકલની હાજરીમાં હાઇડ્રોજનીકરણ, હાઇડ્રોજનનું ઉમેરાવું એટલા માટે એને શું કહીએ છીએ આપણે, હાઇડ્રોજનીકરણ. વિહાઇડ્રોજનીકરણ કહું તો એનો મતલબ ત્યાંથી હાઇડ્રોજન શું થતો હશે, દૂર થતો હશે. બરાબર છે. એ જ પ્રમાણે હું આલ્કાઇનમાંથી પણ બનાવી શકું છું CH3C111C H વત્તા 2H2. તો અહીંયા શું થશે, આ જે ટ્રિપલ બોન્ડ છે એમાંથી બે પાઈ બંધ હશે તો એ બંને પાઈ બંધ છે એ તૂટશે. અહીંયા હાઇડ્રોજન અને અહીંયા પણ હાઇડ્રોજન જોડાશે તો અહીંયા આ પ્રમાણે જુઓ તમે CH3CCH, બરાબર. તો આની ચતુઃસંયોજકતા પૂરી કરવા માટે અહીંયા બે હાઇડ્રોજન જોડાશે અને અહીંયા પણ બે હાઇડ્રોજન જોડાશે. તો ટોટલ અહીંયા કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે, 4. 2H2 લીધા છે એટલા માટે જ, એટલે એ રીતે 4 હાઇડ્રોજન આ પ્રમાણે અહીંયા જોડાશે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે આલ્કેન બનાવી શકીએ છીએ આલ્કીન અથવા આલ્કાઇનમાંથી, એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આગળ છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી. તો શું થશે, જો અહીંયા CH3Cl વત્તા H2 ZnH+. તો અહીંયા શું થશે, આમાંથી જે Cl છે એ બંધ પરના ઇલેક્ટ્રોન લઈ અને છૂટો પડશે, બરાબર છે. આ બંધ પરના ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે Cl ઉપર ઋણ વીજભાર અને આના ઉપર ધન વીજભાર. હવે આમાંથી ઋણ વીજભારિત Cl છે આમાંના એક હાઇડ્રોજન સાથે જોડાશે અને શું બનાવશે, HCl. અને અહીંયાથી હાઇડ્રોજન આની સાથે જોડાઈને શું બનાવશે, CH4 આલ્કેન, બરાબર, મિથેન બનાવશે. એ જ રીતે C2H5Cl વત્તા H2, અહીંયા પણ Cl છૂટો પડશે, હાઇડ્રોજન સાથે જોડાઈને HCl બનાવશે વત્તા એક હાઇડ્રોજન આની સાથે જોડાઈને શું બનાવશે, C2H5 ની જગ્યાએ C2H6 ઇથેન. બરાબર છે. તો આ પ્રમાણે આપણે હેલોજન્સમાંથી બનાવી શકીએ છીએ. બીજી છે વુડ્સ પ્રક્રિયા, જે તમે બાર સાયન્સમાં પણ ભણશો, ફિટિંગ, વુડ્સ ફિટિંગ, વુડ્સ. તો અહીંયા તમને વુડ્સ આપી છે. તો વુડ્સ પ્રક્રિયા જે છે એમાં શું થશે, ડબલ જેટલા કાર્બન ધરાવતા તમે લીધા હશે એનાથી ડબલ કાર્બન ધરાવતી તમને નિપજ મળશે. કારણ કે અહીંયા તમારે શું કરવું પડે છે, 2 મોલ પ્રક્રિયક લેવો પડે છે. 2 મોલ CH3Br ની હું સોડિયમની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે રિએક્શન કરાવીશ શુષ્ક ઈથર ની હાજરીમાં. તો શું થશે અહીંયા, તો કે અહીંયાથી NaBr છે એ છૂટો પડશે. આ બે Br સાથે છૂટા પડી અને શું બનાવશે, 2NaBr. અને આ બંને CH3 એકબીજા સાથે જોડાવશે અને આ રીતે બનાવશે CH3CH3. એટલે તમે એક કાર્બન ધરાવતો પ્રક્રિયક એટલે કે CH3Br લીધો તો એમાંથી 2 કાર્બન ધરાવતી નિપજ એટલે કે ઇથેન મળી. એ જ રીતે તમે આ રીતે લેશો CH3CH2Br વત્તા 2Na વત્તા CH3CH2Br, બરાબર. તો અહીંયાથી આ NaBr શું પડશે, છૂટા પડશે અને CH3CH2 અહીંયા એકબીજા સાથે જોડાશે, CH3CH2 આ CH2 અહીંયા જોડાશે, CH2CH3. તો
તો 2 કાર્બન ધરાવતો તમે લીધો તો એમાંથી તમને 4 કાર્બન ધરાવતી નિપજ મળી, એટલે કે ઉચ્ચતર કાર્બન ધરાવતી તમને નિપજ હંમેશા મળશે. તો આ પ્રમાણે વુડ્સ ફિટિંગ આ પ્રક્રિયા છે કે જેમાં તમે બેકી સંખ્યાવાળા કાર્બન ધરાવતી નિપજ મેળવી શકો છો અથવા તો ડબલ કાર્બનની નિપજ તમને મળશે. જેટલા કાર્બન ધરાવતો પ્રક્રિયા કીધો હશે એનાથી ડબલ કાર્બન ધરાવતી નિપજ તમને મળશે. એ રીતે તમે કાર્બોક્સિલિક એસિડમાંથી પણ હાઇડ્રોકાર્બન બનાવી શકો છો. CH3COO NaOH વત્તા કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં રિએક્શન કરાવીશું તો શું મળશે? તો આમાંથી જે CO2 છે એ આમાંના Na તો શું બનશે? 2 Na ભેગા થશે એટલે Na2. CO2 છે અને કયા ઓક્સિજન સાથે જોડાશે એટલે શું બનશે? Na2CO3. હવે વધ્યો શું? આ એકલો હાઇડ્રોજન. એ હાઇડ્રોજન આ CH3 સાથે જોડાય તો શું બનાવે? CH4 મિથેન. એટલે કે તમે કાર્બોક્સિલેટ આયન જે છે એના ડીકાર્બોક્સિલેશન CO2 અણુ ત્યાંથી દૂર થાય છે ત્યારે આપણે કેવી રિએક્શન કહીએ છીએ? ડીકાર્બોક્સિલેશન રિએક્શન કહીએ છીએ. બરાબર છે? એ જ રીતે અહીંયા જો આનું નામ શું થશે? સોડિયમ એસિટેટ CH3COO Na. એની હું પાણી સાથે રિએક્શન કરું, વિદ્યુત વિભાજન કરાવું તો શું થશે? અહીંયા CH3COO Na વત્તા H2 લીધા છે તો આ 2 મોલ પ્રક્રિયક હું લઉં તો આ રીતે લખી શકું અને CH3COO Na 2 મોલની જગ્યાએ તો શું થશે? અહીંયા જુઓ તમે 2 મોલ CO2 છૂટો પડશે. આ CO2 અને આ CO2 એટલે 2 મોલ CO2 છૂટો પડે. 2 મોલ Na છે H2O ના 2 ભાગ પડે H+ અને OH-. પણ આ 2 મોલ H2O છે એટલે 2H+ હશે અને 2OH- હશે. તો આ 2 Na એ આ 2 OH સાથે જોડાઈને શું બનાવશે? 2NaOH. 2 મોલ CO2 છૂટા પડશે, 2 મોલ NaOH છૂટા પડશે. બરાબર છે? અને વધ્યું શું હવે? હાઇડ્રોજન. એટલે H2 છૂટો પડશે. બરાબર છે? અને આ CH3 સાથે જોડાઈને શું બનાવશે? ઇથેન. એટલે વિદ્યુત વિભાજન પ્રક્રિયા તમે કરાવશો તો તમને ડબલ જે છે એ મળશે નિપજ તમારી. બરાબર છે? આની જે આપણે રિએક્શન છે ક્રિયાવિધિ, એ ક્રિયાવિધિ આપણે શું કરીશું? નેક્સ્ટ લેક્ચરમાં આની ક્રિયાવિધિ છે એના વિશે આપણે વાત કરીશું કે એનોડ ઉપર અને કેથોડ ઉપર કઈ રીતે રિએક્શન થાય છે અને કઈ રીતે આપણને આ જે નિપજ છે એ મળે છે. બરાબર છે? આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. આગળ બીજા લેક્ચરમાં બીજી વાત કરીશું.